શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા ત્રયોદશ અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. શ્રી ભગવાન બોલ્યા, હે કૌંતેય, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ જીવાત્મા નામથી ઓળખાય છે. આવું આ બંનેના તત્વોને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે. હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ. અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. આ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે. વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમજ સારી રીતે નિશ્ચિત કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રોના પદો દ્વારા પણ કહેવાયું છે. 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, 1 મન અને ઇન્દ્રિયોના 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે. પોતાને 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ અને એ જ રીતે મૂળ પ્રકૃતિ પણ, તેમજ 10 ઇન્દ્રિયો, 1 મન અને ઇન્દ્રિયોના 5 વિષયો. ઇન્દ્રિયોના 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દ, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે. પોતાને શ્રેષ્ઠ માનવારૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન, વાણી આદિમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ, મૃત્યુ, જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર, સ્ત્રી, ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતા સદાય ચિત્તનું સમ રહેવું, મુજ પરમેશ્વરમાં અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારિણી ભક્તિ હોવી તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો અને વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, આધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. અને જે આ બધાથી અવળું છે એ અજ્ઞાન કહેવાયું છે. જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહું છું. પ્રકૃતિ અને જીવાત્મા બે અનાદિઓના સ્વામી પરમ બ્રહ્મ નથી સત કહેવાતો કે નથી અસત. એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ, મસ્તક અને મુખ ધરાવનાર અને સર્વ તરફ કાન ધરાવનાર છે, કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે. એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારો છે, છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છે તથા આસક્તિ વિનાનો હોવા છતાં પણ સર્વનું ધારણ પોષણ કરનારો અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોનો ભોગવનારો છે. એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને એ જ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો એ જ છે. એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય એમ સ્થિત જણાય છે તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારો, રુદ્ર રૂપે સંહાર કરનારો તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારો છે. એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બૌદ્ધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેયને તું અનાદિ જાણ.
અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. કાર્યો અને કારણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખોની અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિઓમાં જન્મ થવામાં કારણ બને છે. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા સૌનું ધારણ પોષણ કરનારો હોવાને લીધે ભરતા જીવરૂપે ભોગતા બ્રહ્મા આદિનો પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ઘન હોવાથી પરમાત્મા એમ કહેવાયો છે. આ રીતે પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે માણસ તત્વથી જાણે છે, સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી નથી જન્મ પામતો, એ પરમાત્માને કેટલાક માણસો શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને વળી બીજા કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. પરંતુ આ બધા કરતાં અન્ય પ્રકારના અર્થાત મંદ બુદ્ધિના માણસો આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા માણસો પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે. અને એ શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિસંદેહ તરી જાય છે. હે ભરત શ્રેષ્ઠ, યાવન માત્ર જેટલા પણ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાને તું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલા જાણ. જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સંભાવે રહેલા જુએ છે, એ જ ખરું જુએ છે. કેમ કે સર્વમાં સંભાવે રહેલા પરમેશ્વરને સમસ્વરૂપે જોતો માણસ પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. અને જે માણસ બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે થનાર જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે, એ જ ખરું જુએ છે. જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામી જાય છે. હે કૌંતેય, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણોદોષથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય આખાઈ બ્રહ્માંડને ઉજાડે છે, એ જ રીતે એક જ આત્મા આખાઈ ક્ષેત્રને ઉજાડે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે માણસો જ્ઞાનચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે, એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષદ સુબ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગો નામ ત્રયોદશો અધ્યાય. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામનો 13મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભગવદ્ ગીતા મહાત્મ્ય અથ ગીતા મહાત્મ્યમ. ગીતાશાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુ પદ્મવાપ્નોતિ ભૈશોકાદિ વર્જિત. ગીતા અધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ મલ નિર્મોચનમ પુષામ જલ સ્નાનમ દિને દિને સકૃત ગીતાંબશી સ્નાનમ સંસાર મલ નાશનમ. ગીતાસુ ગીતા કર્તવ્ય કિમન્યેહિ શાસ્ત્ર વિસ્તરેહિ યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિનિસૃતા. ભારત અમૃત સર્વસ્વમ વિષ્ણોર્વક્ત્રાદ્વિનિસૃતમ. ગીતા ગંગોતકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવો એકો મંત્રસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ગીતા મહાત્મ્યમ સંપૂર્ણમ.